નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6માં અંગ્રેજીનો નવો સિલેબસ આવ્યો છે, તો આપણે એ નવા સિલેબસને લગતા વિડીયો તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આશા રાખીએ છીએ કે અમારા વિડીયો તમને પસંદ આવશે. મિત્રો, અમે તમને ડિટેલમાં ભણાવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે જે ગ્રામરના પોઈન્ટ આવે છે આ પાઠમાં, એ પણ અમે તમને આ વિડીયોના માધ્યમથી સમજાવીશું. તો જો મિત્રો, આપણે શરૂઆત કરીશું. તો જોઈશું સૌથી પહેલાં આપણું લેસન છે હેલ્થ ઇઝ વેલ્થ. તો મિત્રો, તંદુરસ્તી જે સાચી સંપત્તિ છે એ આપણું પહેલું લેસન છે. તો ચાલો આપણે જોઈએ. લિસનિંગથી શરૂઆત કરીએ. સરસ મજાની મિત્રો પોયમ તમને આપી છે. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો સારું ફૂડ છે એ હેલ્ધી ફૂડ જ છે, કહેવું છે અહીં. તો જોઈશું આપણે હેલ્ધી ફૂડ. હેલ્ધી ફૂડ તો તંદુરસ્ત ખાવાનું. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન. હું એ છું. દેટ ઇઝ ગુડ ફોર યુ. કે જે તમારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો. હું તમને મોટા કરીશ, તમારો વિકાસ કરીશ. ટોલ એન્ડ સ્ટ્રોંગ. તમે ઊંચા બનાવીશ અને મજબૂત બનાવીશ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. અને આખો દિવસ તમને એનર્જી આપીશ. હવે બીજો પેરેગ્રાફ છે મિત્રો, આપણે જોઈશું જંક ફૂડ. તો મિત્રો, જંક ફૂડ વિશે તમે જાણતા જ હશો. દાબેલી ખાઓ છો તમે, નૂડલ્સ ખાઓ છો, મેગી ખાઓ છો, એ બધા જંક ફૂડ છે. તો હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન. હું એ છું. દેટ ઇઝ બેડ ફોર યુ. એ તમારા માટે સારું નથી, તમારી હેલ્થ માટે સારું નથી. આઈ મેક યુ વીક. હું તમને વીક બનાવું છું, નબળા બનાવું છું. એન્ડ વેરી સિક. અને સાથે સાથે સિક પણ બનાવું છું. યુ બીકેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. તમે લેઝી બનશો અને ક્વિક કામ કરી શકશો નહીં. જોઈશું મિત્રો, એ તમને આ કવિતા છે એના એન્ડમાં તમે જોઈ શકો છો કે તમને રાઇમિંગ વર્ડ આપેલા છે. અહીં છે વીક છે, તો સાથે સિક છે, ક્વિક છે. આવા રાઇમિંગ વર્ડ તમને આપ્યા છે અને તમે જુઓ તો કવિતાના અંતમાં અને વચ્ચે પણ આવા રાઇમિંગ વર્ડ તમને મળી રહેશે. આ છે તમારું જે રીડિંગ છે એ ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, આપણે જોઈશું ફાઇન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો મિત્રો, જોઈશું પોએમમાં એક મૂળ શબ્દ છે, એના જેવો બીજા શબ્દ છે ફૂડ અને ગુડ. બીજો શબ્દ છે ફોલ, તો ટોલ અને ઓલ. ત્રીજો શબ્દ છે રોંગ, તો સ્ટ્રોંગ અને લોંગ. ચોથો શબ્દ છે ટીક, તો ક્વિક અને સિક. આ જે શબ્દો છે મિત્રો, એ રાઇમિંગ વર્ડ છે. આ શબ્દો છે તમને કવિતા બનાવવામાં અને સાથે સાથે રીડિંગમાં પણ બહુ જ મહત્ત્વના છે. હવે મિત્રો, એ તમને એક સરસ મજાની સ્ટોરી આપી છે. સ્ટોરી આપણે સમજીશું, સાથે સાથે અઘરા શબ્દો છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ફ્રોમ જંક ટુ જોય. તો જંકથી જોય સુધીનો અહીં એવું કહેવું છે, કવિતા છે. રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી. રાધા નામની એક છોકરી હતી જે સ્કૂલની ગર્લ હતી, એ એક નિરાશ બેઠી હતી. શી ફરગોટ હર લંચ બોક્સ. કારણ કે કેમ બેઠી હતી? તો મિત્રો, એ ફરગોટ ભૂલી ગઈ હતી એનું લંચ બોક્સ. બપોરનો જે નાસ્તો હતો, ઘરેથી સ્કૂલમાં આવી છે પણ નાસ્તો ભૂલી ગઈ છે. ફર્સ્ટ ધેન અ ફેરી એપિયર્ડ. અને સામે એક ફેરી મિત્રો, ફેરી એટલે આપણે કહી શકીએ છીએ પરી. પરી ત્યાં એક એપિયર્ડ થાય છે, એટલે ત્યાં પરી છે એ પ્રસન્ન થાય છે. રાધા સેડ સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. સરપ્રાઇઝ થઈ જાય છે, એને આશ્ચર્ય થઈ જાય છે આ પરી જોઈ અને આશ્ચર્યમાં પડી જાય છે ને કહે છે વાવ અ ફેરી. અરે વાહ, ફેરી આવી છે. તો ફેરી સેડ યસ આઈ એમ. વાય આર યુ સેડ? હું પરી છું અને શા માટે દુઃખી છે? તો રાધા સેડ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી જોડે લંચ બોક્સ નથી. ધ ફેરી વેવડ હર મેજિક વોન્ડ. તો મિત્રો, ધ્યાન રાખશો, એ શબ્દ આપ્યો છે વોન્ડ. વોન્ડ એટલે લાકડી, મેજિક એટલે જાદુઈ લાકડી, અને વેવ એટલે એને હવામાં એ વેવ કરે છે. એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સીસ એપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. તો જોઈ શકે છે કે ભાઈ, જે પરીએ વેવ કર્યું વોન્ડથી, તો 5 કલરફુલ જે લંચ બોક્સ છે એ એની સામે આવી જાય છે. તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો, ફેરી છે અને અહીં રાધા નામની છોકરી પણ તમને દેખાઈ રહી છે અને કલરફુલ બોક્સ છે એ પણ તમને દેખાઈ રહ્યા છે. તો રાધા સેડ અમેઝડ. એ અમેઝ થઈ જાય છે. વોટ આર ધીસ? આ શું છે? ફેરી સેડ ધીઝ આર સ્નેક્સ ફોર યુ. આ બધા તારા માટે સ્નેક્સ છે. મિત્રો, સ્નેક્સ એટલે નાસ્તા. તો રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી. મને તો બહુ જ ભૂખ લાગી છે. ઈગરલી આઈ ઓપન ધ ફર્સ્ટ બોક્સ. અને એવામાં જ ઈગરલી, આતુરતાથી મિત્રો એ પોતાનો ફર્સ્ટ બોક્સ છે એ ઓપન કરે છે. કેરટ્સ?
આઈ ડોન્ટ લાઇક ધેમ. અને પહેલાંમાં જ કેરેટ્સ છે મિત્રો, કેરેટ્સ એટલે ગાજર, અને કહે છે ગાજર તો મને ગમતા જ નથી. આઈ વોન્ટ પિઝા, મને તો પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઇટ કેરેટ, હું શા માટે કેરેટ ખાઉં, મને તો પિઝા ભાવે છે, હું શા માટે કેરેટ ખાઉં. તો આગળ જોઈશું મિત્રો, ફેરી સેડ કેરેટ્સ હેવ વિટામિન એ. તો કેરેટ્સ છે, ગાજર છે મિત્રો, એમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર, અને તમારી આંખો છે એનાથી બહુ જ તીક્ષ્ણ બને છે, તમને બહુ જ સારી રોશની મળે છે. રાધા સાઇટે, રાધા નિશાસો નાખે છે. એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ, અને જે 5 બોક્સ છે એમાંનું બીજું બોક્સ ખોલે છે. રાધા સેડ સ્પિનાક, અરે સ્પિનાક છે, સ્પિનાક એટલે પાલક. ફેરી સેડ યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. આ સ્પિનાક છે, પાલક છે, એ તમને સ્ટ્રોંગ બનાવે છે અને બહુ બધી એનર્જી આપે છે. રાધા ફ્રોન્ડ, રાધા છે નિશાસો નાખે છે. રાધા સેડ આઈ વોન્ટ બર્ગર. વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ, મારે તો બર્ગર ખાવું છે. આ ત્રીજા બોક્સમાં શું છે, તો ફેરી સેડ એપલ્સ. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી, અને એમાં બહુ બધા ફાઈબર હોય છે, રેસા હોય છે, અને જેનાથી તમારું ટમી છે હેપી રહે છે. રાધા ઓપન્ડ ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધા છે એ એનું ચોથું બોક્સ છે એ ખોલે છે અને ગ્રોન થઈ જાય છે, રડવા જેવી થઈ જાય છે. અને આગળ જોઈએ છે મિત્રો, તો એ શબ્દ છે ઓ નો બીન્સ. એ બીન્સ એટલે મિત્રો સિંગ પણ કહી શકાય, અને કઠોળ માટે પણ બીન્સ શબ્દ વપરાય છે. ફેરી સેડ યસ બીન્સ મેક્સ યોર મસલ સ્ટ્રોંગ, અને બીન્સથી તારા જે મસલ્સ છે એ સ્ટ્રોંગ થઈ જશે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ, અને છેલ્લે રાધા છે એ પોતાનું લાસ્ટ બોક્સ ખોલે છે. રાધા સેડ ઓરેન્જીસ. વાય, અને એમાં સંતરા હોય છે, તો વાય ઓરેન્જીસ. તો ફેરી સેડ ઓરેન્જીસ હેવ વિટામિન સી. મિત્રો ઓરેન્જીસમાં વિટામિન સી હોય છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક, અને એ તને બીમારી સામે રક્ષણ આપે છે. રાધા પાઉટેડ. રાધા પાઉટેડ કરે છે, પોતાનું મોઢું ફેરવી લે છે, હોઠ દબાવી, અને મિત્રો અણગમો વ્યક્ત કરે છે. હવે રાધા સેડ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર, પિઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ, મને તો નૂડલ્સ ભાવે છે, મારે તો પિઝા ખાવા છે, મારે તો બર્ગર ખાવાની ઈચ્છા છે, તો શા માટે તમે લાવતા નથી. ફેરી સેડ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. આ જે ફૂડ્સ છે એ તમારા હેલ્થને વીક કરે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ, બીન્સ એન્ડ ગ્રીન્સ આર હેલ્ધીયર. આ જે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ એટલે શાકભાજી છે, આ બીન્સ એટલે સિંગ અને કઠોળ છે, અને અનાજ છે એ તમને હેલ્ધી બનાવે છે. રાધા થોટ ફોર અ મુમેન્ટ. રાધા થોડો સમય માટે વિચારે છે. ઓકે આઈ વિલ ઇટ ધેમ, હું આ બધું ખાઈશ તો ખરીશ, બટ કેન આઈ હેવ પિઝા સમ ટાઈમ, હું કોઈક દિવસ પિઝા ખાઈ શકું. તો ધ ફેરી સ્માઇલ્ડ. ફેરી હસે છે. વિંકડ, એની આંખો પટપટાવે છે. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ એર, અને આકાશમાં ઉડી જાય છે. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા એને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રેન આફ્ટર હર. રાધા એની પાછળ દોડે છે. એન્ડ ફેલ ઓફ ધ બેડ, અને પથારીમાં ભૂઈ પડે છે. હર આઈઝ ઓપન્ડ ધેટ મુમેન્ટ, અને આંખો એ સમયે એ ખોલે છે. રાધા સ્માઇલિંગ. રાધા હસે છે. ઓ નો ઇટ ઇઝ અ ડ્રીમ ઓનલી. આ તો ફક્ત એક સપનું હતું. પણ મિત્રો બહુ ખાસ વાત છે, આપણે પિઝા, બર્ગર એ બધું ના ખાવું જોઈએ. કોઈ દિવસ ખવાઈ જાય તો ચાલે, નહીંતર એ આપણા શરીરને, પેટને નુકસાન કરે છે. હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. તમે જોઈ શકો છો મિત્રો, રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી. હવે નીચે ફેરી જે ફૂડ્સ લાવી છે એમાંથી મિત્રો કયા હેલ્ધી છે, કયા અનહેલ્ધી છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું અહીં તમને દેખાઈ રહ્યું છે કે મિત્રો સરસ મજાનો નાસ્તો છે, એ રોટલી દેખાય છે. તો મિત્રો આ જે ફૂડ છે એ હેલ્ધી છે. અહીં પણ સરસ મજાના સ્પ્રાઉટ હોય એવું લાગી રહ્યું છે, તો મિત્રો એ પણ હેલ્ધી છે. અહીં તમને નૂડલ્સ દેખાઈ રહ્યા છે, તો મિત્રો એ તમારા હેલ્થ માટે અનહેલ્ધી છે, તંદુરસ્ત નથી. આગળ જોઈશું મિત્રો, તમને અહીં ફણગાવેલા મગ આપ્યા છે, એ આપણા બોડી માટે હેલ્ધી છે. અહીં તમે જોઈ શકો છો કે તમને બર્ગર લાગી રહ્યું છે, તો એ અનહેલ્ધી છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાના શાકભાજી કટિંગ્સ કરેલા છે, તો એ આપણા માટે હેલ્ધી છે. આગળ જોઈશું મિત્રો, એ તમને દાલ અને રાઈસ દેખાઈ રહ્યા છે, તો એ હેલ્ધી છે. અહીં તમે જોઈ રહ્યા છો કે તમને સ્નેક્સ દેખાઈ રહ્યા છે, તો એ અનહેલ્ધી છે. અને અહીં તમે જોઈ રહ્યા છો કે તમે જે પોકેટ ફૂડ્સ આવે છે, ત્યારે જે પડીકા આવે છે એ પણ મિત્રો અનહેલ્ધી છે, એ પણ તમારે ખાવા જોઈએ નહીં.
હવે આગળ મિત્રો આપણે પાઠ ભણ્યા એ પ્રમાણે જોઈશું તો મેચ ધ કરેક્ટ પેર એ વિથ બી. તો મિત્રો સૌથી પહેલાં ઓરેન્જીસ છે, તો ઓરેન્જીસની વાત કરીએ તો હેવ વિટામિન સી આપણે હમણાં જોયું તો એનો ઓપ્શન ડી છે. બીજા નંબરમાં મિત્રો બીન્સ છે, તો બીન્સમાં તમે જોઈ શકો છો કે મેક્સ યુ સ્ટ્રોંગ, અને મેક્સ યુ સ્ટ્રોંગ મિત્રો 2 વખત આપ્યું છે એટલે એમાં ઈ અને સી ગમે તે લખી શકાય છે. એપલ્સ ત્રીજા નંબર ઉપર આપ્યું છે, તો એપલ્સની વાત કરીએ તો એમાં છે ફાઇબર ટુ કીપ યોર ટમી હેપી. આગળ જોઈશું સ્પિનાક તમને આપ્યું છે, તો એના માટે સી મેક્સ યુ સ્ટ્રોંગ આપ્યું છે. અને કેરેટ્સ છેલ્લા આપ્યા છે મિત્રો, તમે જોઈશું કે હેડ વિટામિન, એમાં વિટામિન એ રહેલા છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે આ આપણે એના જોડકા જોડી શકીએ છીએ. હવે મિત્રો એ તમે જોઈ શકો છો કે અહીં એક પોયમ આપી છે, તમારે એને રિસાઇડ અને એન્જોય કરવાની છે. તો ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ ડિલાઇટ, કેરેટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ, અ હેલ્ધી સ્નેક કેન બી બીટ. તો મિત્રો એ જોઈ શકો છો કે તમને બ્રાઇટ અને ડિલાઇટ, સ્વીટ અને બીટ આ રાઇમિંગ વર્ડથી આ સરસ મજાની પોએમ બની છે. આગળ જોઈશું મેંગો જ્યુસી સમર ટ્રીટ, સેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નીટ, બનાનાઝ યલો ફૂલ ઓફ માઇટ, gives us energy day and night. તો મિત્રો એ તમે જોઈ શકો છો કે ટ્રીટ અને નીટ અને માઇટ અને નાઇટ આ રાઇમિંગ વર્ડ છે અંતમાં, જેનાથી આ કવિતા સરસ રીતે બની છે. આગળ જોઈશું મિત્રો તો ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ, ઇન અવર સલાડ્સ they stand tall, spinach green leafy and strong, makes us healthy all day long. તો અહીં મિત્રો જોઈ શકો છો તમે સ્મોલ અને ટોલ, સ્ટ્રોંગ અને લોંગ આ શબ્દોથી આ સરસ મજાની પોએમ બની છે. આગળ જોઈશું મિત્રો સો લેટ્સ ઈટ ફ્રૂટ વેજીસ ગેલર, ફોર અ હેલ્ધી લાઈફ they open the door, nature's gift colorful and true, for me for you for everyone too. તો મિત્રો એ તમે જોઈ શકો છો અહીં પણ રાઇમિંગ વર્ડ્સ તમને આપેલા છે. હવે મિત્રો તમને 4 વર્ડ્સ આપ્યા છે, 4 વર્ડ્સ ઉપરથી આપણે એક એ કવિતાના શબ્દો છે એ આપણે જોડવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, રિસાઇટ ધ સ્ટાન્જા, અને સ્ટાન્જાને ગાવાનો છે. તો વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ એન્ડ રેડ આપ્યા છે. તો ઓરેન્જીસ curtsy and bright, filled with vitamin C just right, apples crunchy red and green, the healthiest snacks for you have ever seen. તો મિત્રો એ તમે જોઈ શકો છો કે અહીં પણ રાઇમિંગ વર્ડ આપ્યા છે. તો આના પર તમે અંદાજ મારી શકો છો કે રાઇમિંગ વર્ડ વગર કવિતા બનવી શકે છે. બ્રાઇટ અને રાઇટ, ગ્રીન અને સીન. હવે મિત્રો એક સ્ટોરી આપી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. રીડ ધ સ્ટોરી. વન્સ પીટર ગોઝ ટુ અ ડૉક્ટર એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ અ સ્ટમક એચ. તો એક દિવસે પીટર દવાખાને જાય છે અને ડૉક્ટરને કમ્પ્લેન કરે છે કે મને પેટમાં એચ એટલે મિત્રો પીડા છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ડૉક્ટર એની ઇન્ક્વાયરીઝ કરે છે, એના પ્રશ્નો પૂછે છે. તો ડૉક્ટર સેડ હેલો પીટર, હાઉ આર યુ. તો પીટર તું કેમ છે. તો પીટર સેડ નોટ સો વેલ સર. સર મને આજે સારું નથી. ડૉક્ટર સેડ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. તારા જોડે શું થયું છે પીટર. તો પીટર શું કહે છે, સર આઈ હેવ સિવિયર સ્ટમક એચ. સાહેબ મને અતિશય પેટનો દુખાવો છે. ડૉક્ટર સેડ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તે શું ખાધું હતું. તો મિત્રો એ જવાબ આપે છે કે પીટર સેડ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ. સર મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેડ એટ વોટ ટાઈમ. અને સમય શું હતો. તો પીટર સેડ એટ 10 o'clock. મિત્રો 10 વાગ્યા હતા એવું પીટરનું કહેવું છે. ડૉક્ટર સેડ વાય સો લેટ. આટલું લેટ કેમ. તો પીટર સેડ બિકોઝ ધેર વોઝ સમ ગેસ્ટ એટ હોમ. મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. મિત્રો ગેસ્ટ એટલે મહેમાન આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. મારા મમ્મી સૌથી પહેલાં એમના માટે સ્નેક્સમાં ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર સેડ ડીડ યુ ઇટ એની ઢોસા. શું તે ઢોસા ખાધા હતા. તો પીટર સેડ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. મને ઢોસા બહુ ભાવતા નથી અને ફક્ત મેં 2 ખાધા છે. મિત્રો જોયા જેવું છે, 2 ઢોસા તો ભાવતા નથી તો ખાધા છે, ને ભાવતા હોત તો શું કરો. ડૉક્ટર સેડ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા. તને ઢોસા તો ભાવતા નથી, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા. શા માટે તે 2 ઢોસા ખાધા. સર પીટર સેડ સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા. મેં એના પહેલાં એક પિઝો ખાધો હતો એટલે. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7
PM. અમે સાંજે 7 વાગે બધાએ મળી અને પિઝા સ્નેક્સ કર્યો જ હતો. આઈ વોઝ વેરી હંગ્રી. તેથી મને બહુ જ ભૂખ લાગી હતી. સાંજે જમ્યો હતો છતાં એને ભૂખ લાગી હતી. ડૉક્ટર સેડ, વોટ હેડ યુ ટેકન ઇન વન પિઝા બિફોર યુ એટ ઢોસા? તો વોટ, ડૉક્ટરને પૂછે શું, હેડ યુ ટેકન વન પિઝા બિફોર યુ એટ ઢોસા? તે પિઝા ખાધેલા પછી તરત ઢોસા ખાધા? તો પીટર કહે છે યસ સર. હવે ડૉક્ટર સેડ, સો યુ એટ વન પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ રાઈટ? તે એક પિઝા ખાધો છે, 2 ઢોસા ખાધા છે અને 3 સેન્ડવિચ ખાધી છે, સાચું ને? પીટર શું કહે છે મિત્રો, જોઈશું આપણે. પીટર કહે છે યસ સર. ડૉક્ટર સેડ, ધેન યોર સ્ટમક એચ ઇઝ નોર્મલ. તો તારો પેટનો દુખાવો નોર્મલ છે. પીટર સેડ, બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. શું કહે છે, સર આજ સવારે મેં એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ બટર અને સિવાય બીજું કશું જ ખાધું નથી. ડૉક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ડૉક્ટર અચંબામાં પડી જાય છે અને કહે છે કે દૂધ ખાધું છે પાછું બ્રેડ અને બટર સાથે? ઓ પીટર, આઈ વિલ ગો મેડ. હું તો ગોડો થઈ જઈશ. ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. જો તું હવે કંઈશ બોલીશ તો હું તો ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન્સ એન્ડ ગો અવે. આ દવા લે અને અહીંથી નીકળી જા. તો પીટર સેડ, થેન્ક યુ સર. સર, શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? સાહેબ, મારે કંઈ લેવાનું છે આ દવા પહેલાં? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? જો સાહેબ એ કંઈ નુકસાન તો નહીં કરે ને હું ભૂખ્યા પેટે ગળું તો? ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી. ડૉક્ટર તો ગુસ્સાથી જોઈ રહ્યા છે પીટર સામે. એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધી રૂમ. અને જે પીટર છે ઝડપથી એ દવાખાનેથી નીકળી જાય છે. હવે મિત્રો જોઈશું કમ્પ્લીટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન. હવે મિત્રો આપણે જે ફકરો જોયો, પેરેગ્રાફ જોયો, એના પરથી આપણે જવાબ આપવાના છે. તો હુ કેમ ટુ પીટર્સ હોમ? તો હુંની જગ્યાએ મિત્રો આપણે લખી દઈશું સમ ગેટ્સ. તો સમ ગેટ્સ કેમ ટુ પીટર્સ હોમ. તો જોઈશું મિત્રો આપણે એ થોડા ગેસ્ટ એના ઘરે આવ્યા હતા. વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? લાસ્ટ નાઇટ પીટરે શું ખાધું હતું? મિત્રો એ ડીડ આપ્યું છે તો ડીડ નીકળી જાય તો ઇટનું એડ કરવું પડશે. તો પીટર એટ 1 પિઝા, 1 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ. ત્રીજો પ્રશ્ન છે વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચ? તો પીટર ઇટ સેન્ડવિચ એટ 10 o'clock. તો વેનથી મિત્રો પૂછ્યું છે તો સમય આવે, ડીડ આપેલું છે તો ઇટનું ભૂતકાળ એડ કરવું પડશે. વેર ડીડ પીટર ઇટ પિઝા? ક્યાં પિઝા ખાધા હતા? તો આમાં પણ મિત્રો ડીડ આપ્યું છે એટલે આપણે ઇટનું એડ કરીશું. તો પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર? શું પીટર ડૉક્ટર જોડે ગયો હતો? તો યસ, પીટર વેન ટુ ધ ડૉક્ટર. તો મિત્રો અહીં પણ તમને ડીડ આપ્યું છે તો ડીડ જ્યારે જવાબ લખીને ડીડ નીકળી જાય તો જે મિત્રો તમને ગો આપ્યું છે એનું ભૂતકાળ રૂપ છે વેન્ટ, એ તમારે કરવું પડે. હવે મિત્રો એ તમને શબ્દો આપ્યા છે, એ ગેમ જેવું છે, તમને મજા આવશે. તો શું કહે છે, યુઝ ઓલ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. તો મિત્રો એ તમને એક્ઝામ્પલમાં બિયર્ડ આપ્યું છે, એનું અહીં બ્રેડ બન્યું છે, શબ્દો એના એ છે પણ ફેરફાર કરી આગા પાછા કરી નવો શબ્દ બનાવવાનો છે. EAT આપ્યું છે તો અહીં TEA મિત્રો ટી બનશે. ટોપ આપ્યું છે તો એ મિત્રો પોટ બનશે. પોસ્ટ આપ્યું છે તો મિત્રો એ સ્ટોપ બનશે. બટ આપ્યું છે તેનું ટબ બનશે. લેટ LAT એનું છે TAL વાર્તા થશે. NET નેટ આપ્યું છે તો TEN 10 થશે. ડોસા આપ્યું છે તો મિત્રો એ સોડા થઈ જશે. નાવ આપ્યું છે તો મિત્રો આઉન્ટ પણ થશે અને વન પણ થશે. લોઝ આપ્યું છે તો સોલ્વ થશે અને લાસ્ટ આપ્યું છે તો સોલ્ટ એટલે કે મીઠું થશે. અહીં મિત્રો એવું તમને કહેવામાં આવ્યું છે આગલા પ્રશ્નમાં કે સ્ટ્રાઇક આઉટ ધ લેટર M. જે લેટર M દેખાય છે ને સ્ટ્રાઇક આઉટ કરવાનું છે એટલે કાઢી નાખવાનું છે. અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. તો મિત્રો એ સ્ટ્રાઇક આઉટ કરીએ તો પહેલાંમાં ડૉક્ટર બને છે, બીજું છે એમાંથી હંગરી બને છે, ત્રીજું તમે જુઓ તો એમાંથી પિઝા બને છે, ચોથું જુઓ તો એમાંથી મિત્રો ક્વિકલી બને છે અને પાંચમામાં જુઓ તો ગ્લાસ એવું વર્ડ્સ બને છે. હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું તો તમે જોઈ શકો છો કે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ તમને એક જાહેરાત આપી છે, એનો અભ્યાસ કરવાનો છે. તો અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે તો એનું એડ્રેસ જોઈશું મિત્રો તો 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. અને ઓનર માલિક છે મિત્રો મહેશભાઈ બારોટ.
જીએસટી નંબર આપેલો છે મિત્રો, ઇનવોઇસ નંબર આપ્યો છે, ઇનવોઇસ ડેટ પણ આપેલી છે અને કસ્ટમર છે હિના ભેડા. તો મિત્રો આપણે ઇનવોઇસની ડિટેલ જોઈ લઈએ. તો એ તમે જોઈ શકો છો કે આઇટમ્સ છે, ક્વોન્ટિટી છે એટલે કેટલા ગ્રામ કે કિલોગ્રામ છે, પ્રાઇસ પર કેજી અથવા લીટર. તો વસ્તુ હોય તો મિત્રો જે દ્રવ્ય સ્વરૂપે હોય તો લીટર અને જથ્થો હોય તો કેજી લખીશું આપણે. અને પૈસા આપ્યા છે. તો પહેલાં બાસમતી રાઈસ 1 kg છે, 1 કિલો ક્વોન્ટિટી છે, 120 રૂપિયા 1 કિલોનો ભાવ છે, તો ટોટલ ભાવ 120 રૂપિયા થાય. વ્હીટ ફ્લોર મિત્રો 10 kg છે, એક છે ક્વોન્ટિટી 40 છે, તો ગુણ્યા 10 બરાબર 400 થશે. ગ્રાઉન્ડનટ ઓઇલ છે, સિંગ તેલ છે, 2 લીટર લેવાનું છે, તો 150 રૂપિયા 1 લીટરના છે, તો મિત્રો 300 રૂપિયા થશે. સુગર છે મિત્રો 2 કિલો લેવાની છે, તો 45 રૂપિયા ભાવ છે, તો 90 રૂપિયા થશે. અહીં મિત્રો તુવર દાળ આપી છે 1 kg છે, તો 220 રૂપિયા છે, તો એને 220 જ થશે. મસાલા ટી પાવડર લેવાનો છે, તો મિત્રો 500 ગ્રામની કેપેસિટી છે, તે 300 ગ્રામ અને કેજીનો છે, તો 180 રૂપિયા થશે. ડિટર્જન્ટ પાવડર 2 કિલો છે, તો 37.50 રૂપિયા છે, તો 75 રૂપિયા થશે. તો મિત્રો આપણે ડિટેલ જોઈ લઈએ આગળ. તો ટોટલ એમાઉન્ટ છે સબ ટોટલ 1385 રૂપીસ છે. જીએસટી એમાઉન્ટ 69.25 રૂપીસ છે. તો ટોટલ ઇન્ક્લુઝિવ જોઈશું આપણે 1454 રૂપીસ .25 પેમેન્ટ મોડ છે તમારો કેશ યુપીઆઈ કે કાર્ડ છે. થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. તો એ તમને વિશેષ આપે છે મિત્રો. તો મિત્રો આ જે છે એના ઉપર તમને પ્રશ્ન પૂછ્યા છે, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધી બિલ. તો લખ્યું છે મિત્રો ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધી બિલ ઇઝ 1454 રૂપીસ .25. બીજો પ્રશ્ન છે મિત્રો, હુ ઇઝ ધ ઓનર ઓફ ધી અન્નપૂર્ણા ગ્રોસરી શોપ. તો ઓનર અન્નપૂર્ણા ગ્રોસરી શોપનો માલિક કોણ છે? તો મિત્રો આપણે જોયું હતું તો મિસ્ટર હુ છે, તો મિત્રો હુની જગ્યાએ આપણે નામ લખી અને જવાબ લખી દઈશું. તો એ લખ્યું છે મિસ્ટર રમેશભાઈ બારોટ ઇઝ ધ ઓનર ઓફ ધી ગ્રોસરી શોપ. હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. તો મિત્રો આપણે જોયું કે 2 લીટર હતું, તો હાઉ મેની જગ્યાએ આપણે 2 લીટર લખી ઓફ ધી ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. આગળનો પ્રશ્ન છે, વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ. તો ઇનવોઇસ ક્યારે જનરેટ થયું છે? તો ધીસ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન, જે ડેટ આપી છે તમને 21 તારીખ, એ આપણે લખવાની છે મિત્રો. વોઝ ધ જીએસટી એમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. તો જો જીએસટી એમાઉન્ટ છે ઇન્ક્લુડ કરેલી છે, તો જવાબ આપવાનો છે યસ, ધ જીએસટી એમાઉન્ટ વોઝ ઇન્ક્લુડેડ. અહીં મિત્રો તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે ને ઉપર થોડા શબ્દો આપ્યા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. તો સ્કૂલ બિલ્ડિંગ છે, ટીચર છે, ચિલ્ડ્રન, યુનિફોર્મ, બ્રિક્સ, પ્લાન્ટ્સ, સ્મોલ ટૂલ્સ, દિવ્યાંગ બોય, વ્હીલચેર, અ ડોગ, ગ્લાસ, ઓબ્ઝર્વેશન, અ બટરફ્લાય, કલરફુલ, અ ટેલિસ્કોપ, અ ફ્લેગ, વોલીબોલ, બર્ડ્સ એન્ડ ટ્રીઝ. આ બધા શબ્દોથી મિત્રો આપણે પેરેગ્રાફ બનાવવાનું છે. તમે સરસ મજાનું ચિત્ર એ જોઈ શકો છો. તો મિત્રો આપણે ચિત્ર જોઈશું આગળ. તો આ રીતે વાક્ય તમે બનાવી શકો છો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. સ્કૂલ કમ્પાઉન્ડનું આ ચિત્ર છે. ધેર ઇઝ અ ટીચર પ્લાન્ટિંગ સેપલિંગ. એક શિક્ષક છે જે સેપલિંગને પ્લાન્ટ્સ કરી રહ્યા છે. ધેર ઇઝ અ બિગ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ પિક્ચર. એક બિગ મોટું કમ્પાઉન્ડ છે એ ચિત્રમાં દેખાય છે. અ ગર્લ ઇઝ એરેન્જિંગ અ બ્રિક્સ ઇન ધ પિક્ચર. ઈંટો છે એ ગર્લ ગોઠવી રહી છે. આગળના 2 વાક્ય જોઈશું મિત્રો. ધેર આર 2 સ્મોલ ટૂલ્સ નિયર ધ પ્લાન્ટ. તો પ્લાન્ટની 2 ટૂલ્સ છે એટલે સાધન આવેલા છે. ધેર ઇઝ અ ડોગ બિહાઇન્ડ ધ વ્હીલચેર. વ્હીલચેરની પાછળ એક કૂતરો તમને દેખાય છે. આગળના વાક્ય જોઈશું મિત્રો. ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ધેર ઇઝ અ બોય પ્લેઇંગ વિથ ધ સ્ટિક. એક છોકરો છે કે જે લાકડીથી રમી રહ્યો છે. અહીં મિત્રો તમે લેંગ્વેજ ફંક્શનમાં તમને થોડા પ્રિપોઝિશન આપેલા છે કે જે છે ઇન એટલે માં, ઓન એટલે ટેબલના ઉપર છે એટલે ઓન, અંડર એટલે ટેબલના નીચે છે એટલે અંદર, બિટવીન મિત્રો 2 જે બરણી છે એની વચ્ચે છે તો બિટવીન, અને બિહાઇન્ડ એટલે એની પાછળ. તો આ મિત્રો 5 જે પ્રિપોઝિશન છે એની વાત આપણે કરવાની છે.
તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચિત્ર તમને આપ્યું છે. એમાં તમે જોઈ શકો છો કે બોક્સમાં અંદર ચોપડીઓ પડેલી છે. ટીવીની પાછળ તમને બિલાડી દેખાય છે. આ બધા ચિત્રો ધ્યાનમાં રાખી અને આપણે આનો જવાબ આપવાના છે. તો જોઈશું ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કમ્પ્યુટર. તો મિત્રો જોઈ શકો છો કે બિહાઇન્ડ કેમ લખ્યું, તો આપણે જોઈ શકીએ છીએ કે કમ્પ્યુટરની પાછળ તમને બિલાડી દેખાય છે. બીજું છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. તો અંદર એટલે નીચે તમે જોઈ શકો છો કે ડોગ છે એ બેડની નીચે તમને જોવા મળે છે, એટલે આપણે અંડર કહી શકીશું. ત્રીજી ખાલી જગ્યા છે જેમાં ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. તો અહીં બિટવીન લખ્યું છે, તમે જોઈશું મિત્રો. તો બેડ છે એ આ બેની વચ્ચે છે, એટલે બિટવીન આપેલું છે. આગળની ખાલી જગ્યા છે ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. તો તમે જોઈ શકો છો આ બોક્સ છે, એમાં બુક્સ તમને દેખાઈ રહી છે. ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો કમ્પ્યુટર છે એ મિત્રો તમે જોઈ શકો છો કે આખું કમ્પ્યુટર છે એ તમે જોઈ શકો છો કોઈ ટેબલ ઉપર છે, એટલે ઓન જવાબ આવશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આગળનું આપણે પોઈન્ટ જોઈશું કે રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો જે યોગ્ય શબ્દ છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે. આઈ વોઝ બોર્ન ખાલી જગ્યા 1988. તો મિત્રો એ જોઈ શકો છો કે પહેલી ખાલી જગ્યામાં જવાબ ઇન આવશે. વર્ષ માટે આપણે ઇન વાપરીશું. હી ઇઝ ખાલી જગ્યા હિઝ કમ્પ્યુટર. તો મિત્રો તેનો ઓપ્શન છે ઇન ફ્રન્ટ ઓફ. બિટવીન સામે છે, તો મિત્રો ઇન ફ્રન્ટ ઓફ એટલે બીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓન કે ઇન્ટુ. તો મિત્રો સન્ડેની વાત છે, રવિવારની વાત છે, તો ઓન આવશે જવાબ. હિરલ હાઇડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર. તો મિત્રો હાઇડની વાત છે તો પાછળ સંતાઈ હોય તો દરવાજાની પાછળ છે, એટલે બિહાઇન્ડ લખીશું આપણે. કિયા સ્વિમ્સ ખાલી જગ્યાએ તો ભૂલ. તો મિત્રો આ ખાલી જગ્યામાં ઇન આવશે. મિત્રો આપણે આગળનો વિડીયો છે એ હવે નેક્સ્ટ ટાઈમ બનાવીશું. આગળનો અધૂરો પાર્ટ છે યુનિટ 1, તો એનો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવીશું. મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે મિત્રો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવજો મિત્રો, ફરી મળીશું.